તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ। તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો। તો આપણે જવાનું છે આજ બહાર ફરવા, અને આજ નવું વર્ષ છે એટલે આપણે બહાર ફરવા જવાનું છે। તો કન્ટિન્યુ તમે બધા વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, અને આપણે બધા મિત્રો આરે બધાને ફરવા જવાનું છે। તો એક ભાઈબંધ આપણે અહીંયા છે, અને આપણે આગળ ગામમાં જઈએ એટલે અહીંયા બીજા ભાઈબંધો છે, તો બધાને જવાનું છે ફરવા। તો એન્ડ તક વ્લોગમાં બન્યા રહેજો। હાલો આગળ જઈએ, આપણે આગળ જઈને તો વાત કરીએ। તો ફાઇનલી મિત્રો પછી આપણે ગામમાં આવી જશે, ને ગામમાં આવીને આપણે બહાર જવાનું છે। તો આ બધા મિત્રો એટલે આપણે જવાનું છે। તો હાલો હવે આપણે આગળ જઈને જ વાત કરીએ, ક્યાં જવાનું છે તમને આગળ કહું। તો કન્ટિન્યુ બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો। આગળ જતા હતા ને તો રસ્તામાં એક છે ને ગૌશાળા લાભાર્થી આપણે આયોજન કરેલું છે જમણવારનું, ચા પાણીનું, ગમે એ રોડે નીકળે સાધન ગાડીઓ વાહન, ચા પાણીને જમણવારની વ્યવસ્થા છે અહીંયા કરેલી છે। દર વર્ષે નવું વર્ષ હોય ને ત્યારે હોય અહીંયા। તો હાલો હવે આગળ જઈને જ મળીએ, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આપણે સત્તાધાર આવવાના હતા દર્શન કરવા અહીંયા। તો ફાઇનલી આપણે જો આ જગ્યાએ આવી ગયા છે, અને ગેટ અંદર આપણે અંદર આવી ગયા, એન્ટર થઈ ગયા છે, અને આપણે અહીં ગૌશાળા છે। તો અત્યારે પ્લાન બની ગયો આપણે ગૌશાળામાં જવાનું છે। તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો। તો અહીંયા હું છે તમને બધાના દર્શન કરાવું, તો કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધારની ગૌશાળા છે, તમને બધાને બતાવું તો અંદર કાંક આવું બધું છે। જ્યાં આપણે ગાયું બાયું ને બધી છે, એમ જો નાના નાના બદુડા હે બધા। આ બાજુ છે પાછા, ક્યાંક અહીંયા ક્યારેક સત્તાધારમાં આવો તો અહીંયા વિઝિટ કરજો ગૌશાળાની। ગૌશાળા જોયા લાયક છે, અને આ બધી આમ મસ્ત મસ્ત જોવાનું છે અહીંયા। સત્તાધારમાં આવો ત્યારે એકવાર આવી જાય અહીંયા। તો ફાઇનલી મિત્રો આપણે ગૌશાળામાંથી બારોબાર આવી ગયા, અને આપણે અહીંયા મંદિર છે આગળ, ત્યાં દર્શન કરી આવી, અને પછી પાછા કન્ટિન્યુ વળ્યા, અને અહીંયા ફોન તો અલાઉ નથી। તો ફાઇનલી મિત્રો આપણે મંદિર છે, અહીંયા બહુ ટ્રાફિકના કારણે દર્શન કરવા તો ગયા નહીં, એટલે બહારથી દર્શન કરી લીધા। અને જો અહીંયા આપણે આગળ છે ને અહીંયા કુંડ છે, તો આપણે અહીંયા જો આવી ગયા છીએ, આગળ તમને પણ બતાવું, કન્ટિન્યુ એન્ડ બન્યા રહેજો। તો જો મિત્રો આ બધું અહીંયા બધા અમુક લોકો નાય છે, પબ્લિક જોરદાર છે। આજ નવું વર્ષ છે ને, તો ફાઇનલી મિત્રો આપણે ઓલી બાજુ હતા ને, અહીંયાથી પાછા અહીંયા આવી ગયા છે આ બાજુ, અને આ બાજુ થોડીક વાર ઉભા રહ્યા છે, ને પછી બધા આગળ કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો। તો આ બાજુ આવીએ આપણે ફોટો શૂટ કરવા, તો થોડા ઘણા ફોટા શૂટ કરી લઈએ, અને પછી પાછા કન્ટિન્યુ આપણે આમ આગળ જઈએ, તો પાછા બ્લોગ ચાલુ કરીએ। તો આ બધા ફોટો પાડવાની તૈયારીમાં છે, બ્લોગમાં એક નંબર આવી હતું। તો મિત્રો જો આ ફાઇનલી આપણે કૂવો છે, અને આમાં રૂપિયાના સિક્કા અને બહારના સિક્કા કે એવું બધું એમાં નાખવાનું હોય, તો આમાં તમારે દેખાતા છે, પાણીમાં જો સમકે છે ચારી આડી, એટલે બધે કોઈ પડી ન જાય ને। ચાલો હવે આગળ મળ્યા। ફાઇનલી પાછા વહી આવ્યા, અને બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો ને, અને આ બ્લોગ કેવો લાગ્યો તમને બધાને જરૂરથી જણાવજો, અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો। તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં। આ બ્લોગ અહીં સુધી, તો બાય બાય।